જય માટી ખેડૂત મિત્રો, આજે તારીખ 22 જાન્યુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર થઈ જાઓ। 22 થી 28માં ફરીવાર ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે। ગુજરાતમાં માવઠાની સંભાવના છે કે નહીં તેની અપડેટ મેળવીશું, સાથે જ પવન અને ઝાકળ વરસાદની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ તો શિયાળો ગાયબ થઈ ગયો હોય તેવો અનુભવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ઊંચકાયું છે, તેની સાથે બપોરનું તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે। અને મુખ્ય બે કારણ છે। ખાસ કરીને વાત કરીએ તો રાજસ્થાન ઉપર અને મધ્યપ્રદેશ ઉપર એક એન્ટી સાયક્લોનિક બન્યું છે, એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે ઉત્તર ભારતના જે ઠંડા પવન ગુજરાત સુધી પહોંચતા હોય છે તે ગુજરાત સુધી નથી આવી રહ્યા, જેના કારણે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો હવે તે સિસ્ટમ ઘણી નબળી પડી ગઈ છે અને સાથે જ મિત્રો હવેથી ઉત્તર ભારત ઠંડા પવનો ફરીવાર ગુજરાતમાં જોવા મળશે, જેના કારણે 22 તારીખથી ફરી ગુજરાતમાં ઠંડીનો માહોલ જોવા મળી શકે છે। અત્યારે ખાસ કરીને ગુજરાતમાં અરબી સમુદ્રના પવનો જોવા મળી રહ્યા છે, જેના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। એકદમ આમ જોવા જઈએ તો બપોર દરમિયાન ગરમી જેવો માહોલ પણ સર્જાઈ ચૂક્યો છે, પરંતુ 22 થી લઈને 28માં ફરીવાર કડકડી ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે અને ગુજરાતના મોટા ભાગના ભાગોની અંદર, જેમાં કચ્છના ભાગો હોય, ઉત્તર ગુજરાતના થરાદ, રાધનપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તાર છે, અંબાજી, આબુ સહિતના ભાગો, રાધનપુર, થરાદ, બોર્ડર લાગ વિસ્તાર, નલિયા જેવા ભાગોની અંદર સિંગલ ડિજિટમાં તાપમાન ફરીવાર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સિંગલ ડિજિટમાં તાપમાન જોવા મળે તેવી સંભાવના છે। ડાંગ, આહવામાં, દાહોદ, ગોધરા, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર જેવા ભાગોની અંદર પણ તાપમાન ઘણું નીચું આવે તેવી સંભાવના રહેલી છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર પણ સારી એવી ઠંડી આ રાઉન્ડની અંદર જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને મિત્રો ફરીવાર પવનની દિશા બદલાશે, તેની સાથે હવામાન વિભાગે ઉત્તર ભારતના ભાગો, જેમાં હિમાલયના પહાડી પ્રદેશ હોય, જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાખંડ સહિતના ભાગોની અંદર વરસાદને લઈને પણ આગાહી કરી છે। સાથે જ અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, જેના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને ફરી ઠંડા પવનો આવતા ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે। ઉત્તર ભારતમાં આ તારીખો દરમિયાન ભારે હિમવર્ષા સાથે ભારે વરસાદની પણ શક્યતાઓ છે, જેની સીધી અસર ગુજરાતમાં ઠંડીના રૂપમાં જોવા મળી શકે છે। હાલ ગુજરાતની અંદર માવઠાની સંભાવના જણાતી નથી, ગુજરાતમાં માવઠું થાય તેવા સંકેતો પણ જોવા મળતા નથી। પવનની ઝડપ નોર્મલ કેટેગરીમાં જોવા મળશે। 22 તારીખથી ફરીવાર પવનની ઝડપ વધી શકે છે, સાથે જ મિત્રો ઝાકળ વરસાદનું પ્રમાણ પણ યથાવત જોવા મળે તેવી શક્યતા રહેલી છે। વધુ અપડેટ દિવસે આપતા રહીશું। આજની સવારની માહિતી માટે આટલું જ।